જંબુસર તાલુકામાં કાવી જિલ્લા પંચાયત સીટ મુકામે દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, કિસાન મોરચાના સભ્ય, ભાજપ મહામંત્રી અને પૂર્વ ભાજપ મહામંત્રી, એપીએમસી ચેરમેન તેમજ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની વિવિધ યોજનાઓ તેમજ કમોસમી વરસાદને કારણે ખેડૂતો પર આવેલી આફત પર સરકાર તરફથી વહેલી તકે સર્વે કરી ખેડૂતોને ઊભા પાકની નુકસાની મળે તે માટે કાર્યકર્તાઓએ તેમજ ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. જંબુસર આમોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાવી જિલ્લા પંચાયતના ક્ષેત્રમાં દહરી ગામે નૂતન વર્ષના પ્રારંભે ભારતીય જનતા પાર્ટીનું સૌ કાર્યકર્તાઓ લગભગ 30 થી 33 ગામના સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આજે સ્નેહ મિલન રાખવામાં આવ્યું. સૌ સાથે મળીને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે કરેલા કામો તે છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામ સુધી લઈ જઈ અને જે આવનારા દિવસોની અંદર ઇલેક્શન છે એ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે.